سبحان الله والحمد لله ولا إله إلا الله والله أكبر. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفن. يا ليتني كنت معكم فأفوز فوزا عظيما. أما بعد فيقول رسول الله صلى الله عليه وآله وسلم: إن لقتل الحسين حرارة في قلوب المؤمنين لا تبرد أبدا. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد رابطة मुजब सातवां मौलिद फरिश्ते मजलिस में शरबत करें. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. زماننا इमाम ज़ुहूर जल्द से जल्द થાય તે માટે મઝારાતે મુકદ્દસાની હિફાજત માટે મરાજે કિરામ ઉલમાએ કિરામ ઠેક ઠેકાણે જ્યાં પણ શિયાને હૈદર કરાર હોય હરેકની હિફાજત માટે આપણા મરહુમીન ગરીકે રહેમત થઈ અહલે બેતની બાજુમાં તેઓ જગ્યા હાસિલ કરે તે માટે તમામ બીમારો જલ્દી શફાયાબ થાય તે માટે જેટલા પણ અહીં હાજર છે હરેકની જાયઝ મુરાદો પૂરી થાય તે માટે તમામની હિફાજત માટે મઝલૂમોની સહાય માટે ઝાલિમોની નાબૂદી માટે અને આપણા દેશની સલામતી માટે
बावाज़े बुलंद सलावत। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। माशाअल्लाह, કોણ વિચાર કરે કે આપણી હાજરીમાં 4 ઓલામા છે, એક સૈયદ છે ને માશાઅલ્લાહ 4 છે, કેમ કે એ મૌલાના છે, આપણે એક મહેમાન મૌલાના છે ને એમાં શેખ પણ આલિમ છે, હૌઝા કરેલા છે. તો માશાઅલ્લાહ બાબરકતી કહેવાય. મને યાદ છે મરુમ ઉલ્લાસગર તનામાં 97માં જ્યારે મલીસ પર આવ્યા તો લગભગ આલિમોથી ભરેલી લાઈન હતી આગળ. તો એ કે માશાઅલ્લાહ તના જમાત શું કે નહીં કે બહુ મજબૂત જમાત કહેવાય કે આટલા આલિમો છે તના જમાતમાં. ઘણા મહેમાન હતા તો માશાઅલ્લાહ બધા આલિમો છે. આલિમોની હિફાજત માટે અને માશાઅલ્લાહ આપણા અમુક ભાઈઓ કે જે આગળ વધશે ઇન્શાઅલ્લાહ તેઓની સફરમાં એ લોકોની સફળ થાય તે માટે ઇન્શાઅલ્લાહ ફરીવાર એક સલવાત માંગુ છું. બાવાઝે બુલંદ સલાવત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણો વિષય જે છે તે હરારત બારામાં છે. જે હદીસ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવ્યા, ક્યારે પોતે મિંબર ઉપર છે અને ઇમામ હુસૈન અલૈહિ સલામ દાખલ થાય છે. ઇમામ હુસૈનને બોલાવીને એના ખોળામાં બેસાડે છે અને પછી તમામ મુસલમાનોને મુખાતિબ થઈને પોતે કહે છે કે ઇન્ના લિકત્લિલ હુસૈન હરારતુન ફી કુલુબિલ મુમિનીના લા તબરુદુ અબદા. ઇમામ હુસૈનની શહાદત થકી મોમિનોના દિલમાં એક એવો ગરમાટો, એક એવો જુસ્સો, એક એવો જોશ, યા તો એક એવું ફેરવેર પેદા થશે કે જે હરગીઝ તે બુઝાશે નહીં, કયામત સુધી તે બાકી રહેવાની છે. આપણે એના બારામાં ચર્ચા ઘણી કર્યા છે કે જે હરારત છે તે કેવી રીતના પેશ આવે છે, એને આપણે કેવી રીતના સાચવી રાખીએ. હરારતને આપણે એવું કરીએ કે તે હરારત જે છે તે બાકી રહે. હું ફક્ત આજે વિષય નથી પણ ઇન્શાઅલ્લાહ છેલ્લી 2 કે 3 જે મજલિસો હશે ખાસ એના માટે હશે કે આ હરારતનો મકસદ શું હોવો જોઈએ. આપણા દિલમાં આપણે હરારતને, ગરમાટાને, જુસ્સાને આપણે એને બાકી રાખી ઓંધવાલ્યો ગાર દે. શા માટે તમને ખબર છે? મોટામાં મોટો જે મકસદ છે તે મકસદોમાંથી એક મકસદ ઈ છે કે હરારતને આપણે ત્યાં સુધી બાકી રાખે જ્યાં સુધી કે આપણા જમાનાના ઇમામ ઝુહુર ન ફરમાવે. અને જ્યારે ઇમામ ઝુહુર ફરમાવશે ત્યારે હરારતની બરકતથી ઇન્શાઅલ્લાહ આપણે એના સાથે જોડાશું. નગર તો ખુદા ના કરે જો એ હરારત દિલમાં નહીં હોય તો ક્યાં ઇમામ ને ક્યાં આપણે વલ અયાદુ બિલ્લાહ. ઇન્શાઅલ્લાહ આપણે એના બારામાં પણ વાત કરશું. પણ આજે જે છે આપણે ઘણા પોઈન્ટ બયાન કરી ચૂક્યા. તમને કહું છે આજે 5મી રાત થઈ ગઈ એટલે આપણે અડધામાં આવી ગયા. આમ આપણે આંખ બંધ કરશું ને ખોલશું તો આશુરાનો દિવસ આવી જશે ને આપણે અલવિદાય પણ કરી નાખશું ઇન્શાઅલ્લાહ. ત્યાં સુધી ખુદા આપણે બધાને સલામત રાખે. આપણે જે બયાન કર્યા ગઈકાલે એની અંદર એમ હતું કે જે આ હરારત છે ભલે આપણને વારસામાં મળ્યું છે અને કઈ ખરાબ નથી, આપણે નસીબદાર કહેવાય કે આપણને આ જે આઝાદારી છે વારસામાં મળેલ છે, એનો ઘણો ફાયદો પણ છે. પણ જો આપણે એને વારસા સુધી જ રાખશું તો આપણે આગળ નહીં વધી શકીએ. એટલે એક બુઝુર્ગ હતા, એ બુઝુર્ગ જે છે બહુ મશહૂર હતા. પોતે બધાને કંઈક એવું પાણી આપતા હતા કે જે પાણીમાં શિફા છે. તે બુઝુર્ગ જે છે બધાને એક પાણી આપતા હતા જે પાણીમાં શિફા છે. હવે એ સિલસિલો ચાલે છે. એક એવો વખત આવે છે કે બુઝુર્ગ જે છે ગુજરી જાય છે. એવું છું કે બીજા કોઈ એના પર શીખવાના એક બીજો વાક્યો છે ઇન્શાઅલ્લાહ નિયાઝ બારામાં, આજે વખતે નહીં, આઈંદા કંઈક મોકો મળશે આપણે બયાન કરશું, એના જેવો જ છે વાક્યો. પણ આ અહીંયા ખાસ આ જે છે વારસાની વાત. તો જે દીકરો છે મારા જેવો કોઈ હશે ને તો કઈ ખબર નથી મારા બાપા શું કરતા હતા, ક્યાંથી એની કરામત મળી, જે શિફા પોતે એ બધાને આપતા હતા, એ વસ્તુ જેનાથી શિફા મળતી હતી એ શું હતું એ બધું કઈ પોતે વ્યાધિ કરી જ ના. જ્યારે બાપા ગુજરી જાય છે
ત્યારે એને કોઈ કહે છે કે ભાઈ તારા બાપાજી છે બહુ કરામત વાળા હતા, તપાસ કર તો ઘરમાં કઈ ખૂબી વાળી વસ્તુ હશે. તો એ ગોતે છે તો એને એક ઠેકાણે એક વાસણ દેખાય છે, એક શીશી દેખાય છે. એક શીશી દેખાય છે. શીશી ચીચા બાદ માશાલ્લાહ શોભીતી છે. પછી મને કંઈક પાણી દેખાય છે. હવે મારા જેવું કોઈ હશે કઈ જાણે નહીં, ખોલીને જોઈ છે ને તો કંઈક નોર્મલ પાણી લાગે છે. ત્યારે શું કરે છે, પાણીને પોતે ફેંકી દે છે અને એમ છે કે ખૂબી તે શીશીમાં છે, કેમ કે જરાક શોભીતી શીશી હતી. અલોર કે શું હતું, ખૂબી શીશીમાં નહોતી, ખૂબી પાણીમાં હતું. એટલે ઘણી ફેરે જ્યારે આપણને કંઈક વારસામાં મળે તો જે મેન હોય, જે રૂહ હોય, જે મકસદ હોય એને આપણે ઘણી ફેરે ભૂલી જતા હોય છે ને આપણે જે શીશી હોય આપણે એને વળગીને બેઠા હોય છે. હા, બનતું હોય છે. હું જાજુ કઈ બોલતો નથી, કેમ કે આપણે ત્યાં આપણને શીખવાડવામાં આવ્યું છે ને હક છે કે આઝાદારી જે છે તે સાકરે છે. આઝાદારી સાકરે છે. જ્યારે નિસ્બત એટલે બેથી થઈ જાય છે ત્યારે પછી તમે એના બારામાં આપણા મરજા લોકો આપણને શિખામણ દે છે કે તમે જે પણ કઈ દેખો બહુ ક્રિટિકમાં ના આવો. તમે જે છે ને સમજવાની કોશિશ કરો. મગજમાં ના ઉતરે, તમને ના કરવું એ વાંધો નહીં, પણ જે બીજા કરતા હોય એને તમે ઓલું ના કરો, દેખુરાશી ના કરો. કેમ કે એ જે કરે છે એ એના માટે નથી કરતો, ઇમામની મોહબ્બતમાં કરે છે. પણ કોશિશ ઈ છે, આપણી કોશિશ ઈ હોવી જોઈએ કે જે પણ આપણે કરે એ મારિફતની સાથે કરે. અને પહેલું મારિફત આપણે ગઈકાલની મજલિસમાં બયાન કર્યા, અવલુદ્દીન નાજુલ બલાગા, અવલુદ્દીન મારિફતુહુ. દીન જે છે પહેલામાં પહેલું દીન જે છે, યા તો દીનનો ડેબ્યુ યા તો પહેલો પગલો દીનનો શું છે, ખુદાની મારિફત છે. જો ખુદાની મારિફત નહીં હોય તો આપણે આ જે છે ધર્મનો આ પછી બે માં આવે ને સેમ આવે, આમાં આપણે નથી થઈ ગયા છે. અને મારિફત જે છે, ગઈકાલે હું કિતાબની જરાક વાત કર્યો તો હું ખુશ થયો કે આપણે ત્યાં વાંચવા વાળા છે માશાઅલ્લાહ. તો જરાક કોમેન્ટેર થયો એ કિતાબ જેના છે Les hommes viennent de Mars અને Les femmes de Vénus. જ્યારે કિતાબની વાત થઈ તો એમ કોમેન્ટેર થયા કે લખવા વાળો જે છે એ લખે છે જેથી કુપલની અંદરમાં જે છે, કેમ કે જે એકબીજા પ્સિકોલોજી જોની ને બૈરાઓની એની અંદરમાં જે પોતે એક વાત કરે છે, મને આમ યાદ આવી જાય છે કે હંમેશા હિંમત બૈરાઓમાં વધારે હોય. તમે જોજો જ્યારે મોટરમાં કોઈ જતા હોય અને રસ્તો ના દેખાતો હોય તો બાઈ તરત કહેશે પૂછી લે ને, ભીતર બોલે તને શું વાંધો છે, ને જણ બનતા સુધી નહીં પૂછે. ઈ પહેલે કોશિશ કરશે હું દેબરૂએ તવા ગોશા દુરાત ટેમ બગાડશે, પણ ઈ આપણે વખતે આપણી બોલીમાં કે માફ કરજો ઈ નીચા બાપનો નહીં થાય કે ભીતર ખોલીને પૂછે આપણે અહીંયા ક્યાં છે, રસ્તો ક્યાં છે. જણ એક ઓલું શું છે ને પ્સિકોલોજી છે. હવે ઇન્ફો કે બાઈ સમજે કે જણ એવા હોય અને જણ સમજે કે બૈરાઓ લોકો એમ હોય, અરે ભાઈ પૂછી લે ને શું હેરાન થઈ છે. એ જ પ્રમાણે તમે જોજો એરોપોર્ટમાં બહુ દેખાય તમને શું હોય, કોમિશન મોકલાવાનું હોય કોઈ સાથે, તો જણ જે છે ને બહુ મહેનત કરે કે કાંઈ મોકલાવાનું છે, હલો ને કોઈ અજાણ્યા હોય ને પૂછે કે તમે લઈ જશો અમારી આ કોલી કે અમારા કવર, જણ કોઈ દિવસ નહીં કરે. બહેરાઓમાં હિંમત હોય. પ્સિકોલોજીમાં ફરક છે, આ ઇલમ છે. પણ કોઈ બોલ્યું, હું જરાક તપાસ કર્યો, મને લાગે છે કે બહુ સાચું નહીં હોય. ખુદ પોતે જ કિતાબ લખ્યો છે, પોતે એક ફેરે વખત આવે છે એની ડિવોર્સ થાય છે ત્યારે પોતે કહે છે કોમેન્ટેરમાં સ્વાદિશા કે અટાણ સુધી હવે હું નથી સમજ્યો કે બૈરાઓ એક્ઝેક્ટ શું ચાહે છે. સાચું કે ખોટું અલ્લાહ માલુમ, પણ હું તમને એક ચીજ કહીશ, તમે આખી ચોપડી વાંચી લેશો પણ કાફી નથી. તમારા પાસે ઇલમ આવી જશે, મારિફત આવી જશે, કાફી નથી. હું મારિફતની વાત કરું છું, કોનેસાસની. શા માટે કાફી નથી? કારણ કે એક વસ્તુ છે, આપણે જે પણ કરશું એની પાછળ જો આપણે ઈ આયતો તમને પેશ કરું છું જેનાથી આપણે સરખી રીતે સમજી જશું. ખુદાવંદે કરીમ કુરાનમાં ઇરશાદ ફરમાવે છે, વઅલફ બૈન કુલુબિહિમ,
ખુદાવંદે કરીમ એ લોકોના દિલમાં જે છે ઉલ્ફત પેદા કરેલ છે. આ અરબ લોકોની વાત હતી કે ઝઘડા હતા એ લોકોના વચમાં. ખુદા એવું કરે છે કે એ લોકોની વચમાં મોહબ્બત પેદા થઈ છે. પછી કુરાનની આયત કોન્ટિન્યુ કરે છે કે જે આપણા માટે દર્શ છે. વલવ અનફક્તા મા ફિલ અર્દ જમીઅન મા અલ્લફતા બૈનહુમ વલાકિન અલ્લાહ અલ્લફ બૈનહુમ. તો આખી દુનિયાની મિલકિયત તું વાપરી નાખીશ ને એ લોકોના દિલમાં તું મોહબ્બત નહીં પેદા કરી શકે. તો ખુદા રસૂલે ખુદા કહે છે કોણ મોહબ્બત પેદા કરેલ છે? ખુદાવંદે કરીમ છે. એટલે એકાદ ઠિકાણે શાદી હતી તો મૌલાના એમ પડાવે છે કે મારા પાસે એડ્રેસ છે દુકાનનો જ્યાં મોહબ્બત વેચવામાં આવે છે. તમે મોહબ્બત કેટલામાં લેવાને તૈયાર છો? જો હું તમને કહું કે એક ઠિકાણે છે એડ્રેસ, ઈ મોહબ્બત વેચે છે અને મોહબ્બત ફક્ત મોહબ્બત મા બાપ અને ઔલાદ પ્રત્યે હોય, ઔલાદ મા બાપ પ્રત્યે હોય, મા બાપ બાપ માં, ભાઈ ભાઈ, બેન બેન, કોમની અંદરમાં મોહબ્બત, ઘરવાળી અને શૌહર બધાય વચ્ચે જે મોહબ્બત છે, આજે બધાય મોહબ્બત ગોતે છે કે ક્યાં મળે છે. હું તમને એડ્રેસ દઉં છું મોહબ્બતનો, પણ હું તમને પૂછું છું બહુ કિંમતી છે તો તમે તૈયાર છો લેવાને? કિંમતી એટલે આપણે મિલિયાર્ડની વાત કરીએ. હા શેખ વાંધો નથી, ખુદાએ દીધું છે. જો મોહબ્બત વેચાતી જોઈ તો ક્યાં દુકાનમાં છે મેં જઈને લઈ આવશું? તે દુકાનમાં નથી. મોહબ્બત તમે નીચેની દુકાન જે છે નીચે દુનિયામાં અહીંયા ના ગોતો, મોહબ્બત જરા ઉપર તરફ જોવ, ખુદાવંદે કરીમની દુકાનમાં છે. અને એ મોહબ્બત તમે જોજો કે એક ઘરની અંદરમાં જ્યારે મોહબ્બત હશે તો બરકત હશે. મોહબ્બત હશે તો બરકત હશે. અને આપણા બુઝુર્ગ લોકો કે છે, મારા એક બુઝુર્ગ નથી દેખાતા આપણા ક્યાં ગયા, બુઝુર્ગ લોકો કે છે કે જ્યાં ઘરની અંદરમાં મોહબ્બત ના હોય ને અનબના હોય, તમને કહું શું થાય? ગોળો જીવો ને કૃષ પાણીનો લો એ માટીનું બનાવેલું, એમાં ખૂબી હોય, ભલે ને કેવી ગરમી હોય પણ એમાં પાણી ઠંડુ જ રહે. કોઈ દિવસ પાણીમાં ઓછું ના થાય. પણ આપણે કહેવત છે બાપ દાદાની કે જ્યાં અણબના હોય ગોરાનું પાણી પણ સુકાઈ જાય. એટલે ખુદાની બરકત આપણને છોડીને ચાલી જાય છે. તો આ જે મોહબ્બત છે, હવે અહીંયા હું તમને એ જ કહેવા માંગુ છું કે આપણે ગઈકાલે જે વાત કરી મારેફતની અંદરમાં સૌથી જે મેન છે, જે અસાસ છે, જે ભાસ છે, એ શું છે? એ ખુદાવંદે કરીમની મારેફત છે. કે યાદ રાખો જી છે એ ઉપરવાળા પાસેથી આવેલું છે. પૈસો આપણને એમ છે કે આપણે હોશિયાર રીતે આપણે કમાઈ છે. હું તો કોમર્સ ઇન્ટરનેશનલ કરેલો છો, ભાઈ કેટલા કરેલા છે પણ આગળ નથી વધતા છે તો ઉપરવાળાની મહેમત. હા આપણને કોશિશ કરવાની, બેશક આપણને કોશિશ કરવાની, પણ આપણે યાદ રહે કે આપણે નગર તો આપણી હાલત કેના જેવી થઈ, મેન્ટાલિટી એસ્પ્રી. તમને તો ખબર છે કોને કીધું કુરાનમાં એનો એક્ઝામ્પલ છે કે આ જેટલી મિલકિયત છે, જેટલી કેપિટલ છે, મારી હોશિયારીથી, મારા ઇલમથી મને મળ્યું છે. કોણ? કારૂન કુરાનમાં છે. કારૂન કહે છે કે ઇન્નમાં ઉતીતુ અલા ઇલ્મિન ઇન્દી, આ બધું જે છે મારા ઇલમથી મને મળેલું છે. એટલે હું આવું છું. હદીસે કુદસી જે ગઈકાલે આપણે બયાન કરી રહી અધૂરી રહી ગઈ હતી. હું નોર્મલમાં જો પ્રોજેક્ટ હોય તો અમને એમાં સાથ એમ મળે કે ડિરેક્ટ એનો જે હોય ને આપણે ટ્રાડિક્શન આપણે ખબર હોય આપણે અરબીમાં કેમ હોય, પણ આમ છે ને ઘણી ફરે જરા વધઘટ થઈ જાય તો હું ભાવાર્થ બયાન કરું છું. હું તર્જુમો નથી કરતો, આપણે પર એનો ભાવાર્થ બયાન કરું છું. શું આપણે ગઈકાલે કીધું? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે ખુદાવંદે કરીમ દરરોજ ફરિયાદ કરે છે, બંદાને પુકારે છે, અબ્દી મોં સર્વિટર, હે મારા બંદા, મા અનસફતની, તું મારા સાથે ઇન્સાફ નથી કરતો. તે pas juste avec moi. કોણ કહે છે? યા ખુદા, મારો કોઈ નાનો ભાઈ કે કોઈ એમ નહીં કે મારો નોકર નહીં, મારો ખુદા રબ્બુલ ઇઝ્ઝત મને કહે છે કે હે મારા બંદા, તું મારા સાથે ઇન્સાફ નથી કરતો. એમાં 5 વસ્તુ છે. પહેલી વસ્તુ આપણે ગઈકાલે બયાન કર્યા, અઝકુરુકા ફતન્સા ધિકરી, હું તને યાદ કરું છું અને તું મને ભૂલી જાય છે.
શું ખુદા આપણને યાદ નથી કરતો? ગઈકાલે આપણે એના બારામાં સમજાવ્યું હતું કે ખુદા કેવી રીતના આપણને યાદ કરે છે. એક સેકન્ડ જો ખુદા આપણને ભૂલી જાય તો આપણે બરબાદ છે. એક સેકન્ડ, બલકે એક સેકન્ડ ને એનાથી પણ ફ્રેક્શન સેકન્ડ આપણે ખુદા ભૂલી જાય તો આપણે બરબાદ છે. પછી સ્વીટમાં આવે છે અદઉકા ઇલા ઇબાદતી વ તذهب ઇલા ગૈરી. હું તને બોલાવું છું મારી ઇબાદત, ખુદા કહે છે મારી ઇબાદત માટે, અને તું જાય છે બીજા પાસે. આપણે ક્યાં બીજે કઈ જાય છે? આપણે કોઈ જાય છે બીજે કઈ ઇબાદત કરવા? ના, આપણે તો ખુદાની જ ઇબાદત કરે છે. પણ કુરાન જ કહે છે, હું ડિરેક્ટ તર્જુમો જો બયાન કરું છું કે પોતાના નફ્સને ખુદા બનાવેલ છે. ઘણા એવા છે કે પોતાના નફ્સને, તમને કહું છે જ્યારે પૈસા, જ્યારે આપણે જેના પીએસ બનાવવામાં આવ્યો, પહેલે છે ને પૈસા નહોતા, ત્રોક હતું. તમને આ દઉં, હું તમને આ દઉં. જેમ કે વાવેતર કરો હોય, મને ચાવલ દે ને હું એને જેમ કે કંઈક બીજું દઉં, દૂધ દઉં ફોર એક્ઝામ્પલ, કેવી રીતના જે પણ જરૂરિયાતની ચીજ હોય. કંઈ કામ કરવાનું હોય તો હું તમારું કામ કરી દઉં, મને આટલા કિલો તમે ચાવલ દો, ઘઉં દો. જે પણ જ્યારે પૈસા ઓલા કરવામાં, ફ્રાપે કરવામાં આવ્યા, ત્યારે પછી શૈતાન જે છે એ ખુશાલ છે. તમને કહો, શૈતાન ખુશી મનાવે છે જ્યારે પૈસા ફ્રાપે થયા ને ત્યારે. એટલે બહુ આગલી વાત છે. શા માટે તમને કહો છે? શૈતાન કહે છે હવે મને પરવા નથી માણસો મૂર્તિની પૂજા કરે કે ના કરે, આ પૈસા આવી ગયા છે, હવે આ લોકો પૈસાની પૂજા કરશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને ચાલો હું પહેલે હદીસે કુદસી છે, હજી બયાન તમને કહ્યું. હદીસે કુદસી છે, 2 થયા ને, 3, 4 ને 5, ઇન્શાઅલ્લાહ કઈ ભૂલાશે નહીં બચમાંથી. પછી ખુદા કહે છે કે હું તને રોજી આપું છું મારા ખજાનામાંથી, અને પછી હું તને કહું છું કે તું સદકો આપ બીજાને, અને તું લોભ કરે છે મારો દીધેલો પૈસો મારા ખજાનામાંથી, અને હું તને કહું છું કે હું તને આપું છું, હવે તું બીજાને આપતો તું લોભ કરે છે. પછી ચોથામાં એ જ આવે છે પણ બીજા અંદાજથી કે હું તને રોજી આપું છું, અને પછી હું તને કહું છું કે હું જે તને રોજી આપ્યો એમાંથી તું બીજાને કરજો આપ, મારા નામ ઉપર કરજો આપ. આ તો કરજાની વાત છે, મફતે દેવાનું. ઓલું છે સદકો હતો, આ કરજો છે કે પાછું વારવાનું હોય. તો તું કરજો આપ, તો એમાંય તું મને દાદ નથી દેતો. તમે વિચાર તો કરો, કોઈ આવીને મને જેમ કે લઈ લ્યો કે 10 મિલિયન દીધા, અને પછી કે શેખ આ હું તમને આપું છું, એમાંથી તમે 2 મિલિયન બીજા કોઈને દેજો. પૈસા મારા નથી, પોતાના છે, પણ હું ન 2 મિલિયન દીધા અને ન 2 લાખ દીધા, બધા હું ઉગારી ગયો. ખુદા કહે છે તું ઇન્સાફ નથી કરતો. હું તને દઉં છું, પણ એક ચીજ છે, ઇન્શાઅલ્લાહ આપણે આવશું. એક 5મી વસ્તુ આપણે પહેલે ખતમ કરી લઈએ, એટલે સમાપ્ત કરી લઈએ એ હદીસે કુદસીમાં. 5મી વસ્તુ શું છે? હું તને બલાઓથી મહેફૂઝ રાખું છું, તો એ તમારી નાફરમાની કરે છે. મને તમે કહો તો તમને કહો છે આ જે બલા છે, ઘણી ફેર ઇમ્તિહાન હોય, એમ ના હોય કે જેના પર મુસીબત આવે, તકલીફ આવે તો ખુદાનો ફટકો જ હોય. ના, ઘણી ફેર ઇમ્તિહાન હોય. પણ આપણે વિચાર કરીએ કે મારી કેટલી કેપેસિટી છે, કાલે હું બીમાર પડી જાઉં, કાલે મને સ્ટ્રેસ આવે, કાલે આમ થાય ઓમ થાય. જરાય હું અહેસાસ નથી કરતો કે ખુદા મારી કેટલી હિફાજત કરે છે. અને એ ખુદા જે મને રોજી આપ્યો, ખુદાને રોજીથી મને નાફરમાની કરું છું. એ ખુદા કે જે મને હિફાજતમાં રાખે છે, મને શરમે નથી એની નાફરમાની કરવા માટે. તો ખુદા કહે છે કે તું ઇન્સાફ નથી કરતો. આ મારિફત છે. મારિફત એટલે કે મને ખબર હોવી જોઈએ કે જે બધું છે એ ખુદા પાસેથી આવેલું છે. એટલે આપણે કહે છે, શું કહે છે? આપણે કોઈ ગુજરી છે ત્યારે કહે છે ઇન્ના લિલ્લાહી, પણ કઈ ગુજરી છે ત્યારે જ નથી કહેવાનું. ઇન્ના લિલ્લાહ એટલે અમે ખુદાના છે. ઓને આતવા ઓને પૂરતવા, મુસીબત આવે તો એ ઓને પૂરતવા, તને જેમ કરવું હોય તું કર અમારા સાથે, અમારા મૌલા. એટલે
મઝલૂમ કરબલા ઇમામ હુસૈન અલૈહિસ સલામ પાસે કોઈ આવે છે, હવે હું તમને મોકો નથી દેતો સલવાત કરવાનું, કેમ કે આપણે જરાક હવે જલ્દી જવાનું છે, કેમ કે હું મશહૂર છું, જ્યાં પણ હું મલીસ પર શેખ તમારા મલીસમાં સલવાત બહુ જાજી, એમાં શું ખરાબ છે, તમને સવાબ મળે છે ને, પણ હલો આપણે હવે શીખશું કે જરાક જલ્દી આવશે ને થાય. તો ઇમામ હુસૈન અલૈહિસ સલામ પાસે કોઈ આવે છે, કોઈ આપણા જેવો જશે, મોલા ગુનાહ હું સાવ બધું મૂકી દઉં એમ પોસિબલ છે, મારાથી કંટ્રોલ નથી રહેતો, તમને કંઈક નસીહત કરો. હિંમતથી ઇમામ હુસૈનને કહે છે, મોલા હું ગુનેગાર છું ને, ગુનાહ થાય છે મારાથી ને, હું કંટ્રોલ નથી કરી શકતો, કાબુ નથી લાવી શકતો મારો પોતાનો, તમને કંઈક સમજાવો, મને નસીહત કરો. તો ઇમામ એને કહે છે, હું તને 5 ચીજ કહું છું, એ તું ધ્યાન રાખજે, પછી તને જેટલા ગુનાહ કરવા હોય તું કરજે. 5 ચીજ તને કહું છું, ઈ તું કર, પછી તને જેટલા ગુનાહ કરવા હોય તું કરજે. એમાં પહેલે છે કે ખુદાની રોજી હવે ખાવાનું મૂકી દેજે, હવેથી ખુદાની રોજી ના ખા, તને ગુનાહ કરવા છે ઓકે કર, પણ તું ખુદાની રોજી મૂકીને તું ગુનાહ કર. પોસિબલ છે? પોસિબલ છે ખુદાની રોજી? તમે કહો છો ખુદાની રોજીનું એક એક્ઝામ્પલ છે કે જ્યારે તે મલઉન સદ્દામ કુવૈતને જ્યારે આતાકે કરે છે એ ટાઈમમાં, ત્યારે કુવૈતને કહું છે ને બધે ઓલા એ લોકોના જે રાજા ને પ્રિન્સ બહુ માલદાર, એ આખા આપણા દેશને વેચાતું લઈ લે એવા માલદાર, પણ એ લોકો જાન લઈને ભાગ્યા. તો બાજુમાં જ બંદર અબ્બાસ કરીને ઈરાનનું ઓલું છે ગામ છે જ્યાં પોર છે, તો એમાંથી એક પ્રિન્સ કે જે મિલિયાર્ડર હતો, ત્યારે આ કાર્તબ્લેને બહુ કોમેન હતું, ત્યારે એમાં જાય છે ને કહે છે કે ભાઈ અમને ભાગવું પડ્યું છે મારા દેશ મૂકીને, તો અમને આશરો આપ. હોટલ વાળાને કહે છે તો અમને આશરો આપ, પછી ઇન્શાલ્લાહ મારા પૈસા અમેરિકમાં બધાય ઠેકાણે છે. ઓલો હોટલ વાળો કહે છે દેજો લે, પહેલે પૈસા પછી આપણે વાત કરીએ. લાચાર થઈ ગયો, નકર મિલિયાર્ડર. આ છે ખુદાની રોજી. તો કે ખુદાની રોજી તું ખાવું બંધ કરી નાખ, પછી જેટલી તું ગુનાહ કરવા, જેટલા ગુનાહ કરવા હોય, જેટલી નાફરમાની કરી તું કરજે. તો એ તો પોસિબલ નથી. હા, એક ચીજ બીજું કર તું, જ્યાં ખુદા બીજામાં આવે છે વિલાયતુલ્લાહ, ખુદાની વિલાયત એટલે કે ખુદાની જે ટેરિટોર છે એને મૂકીને તું બીજી કઈ હાઈલો જા, પછી તું કરજે. દુઆ કોમેલમાં આપણે શું પડીએ છીએ? અઈનલ મફર મિન હુકુમતિક, ખુદા તાર હુકુમત હું ભાગીને ક્યાં જઈશ? જ્યાં જઈશ તારું જ છે, જ્યાં જઈશું તારું જ છે. તો ઇમામ એને કહે છે ખુદાની હુકુમતથી મૂકી, એટલે તું મૂકી દે ખુદાની હુકુમત તેરી તો આવે ને તું બીજી કઈ આયલો જા. તો કે મોલા એ પોસિબલ નથી. પછી ત્રીજી વાત ઇમામ એને કહે છે કે તું એવી જગ્યાએ જા કે જ્યાં તને કોઈ ના દેખે. પેલા માસ્ટરે કીધું બચ્ચાઓને કે જાઓ તમે બધાય ઘરે પોતે કઈ કામ કરવાનું કીધું. કુકડાની વાત આવે છે, પણ જો પાંચ કે બચાવમાંથી ક્યાં કુકડું કાપવાનું હોય. જે પણ કામ કે તમે આ કામ કરજો, પણ એ કન્ડિશન કે કોઈ તમને ના દેખે. તો બધાય કરી આવ્યા છોકરાઓ. એક છોકરો કે હું નથી કર્યું. પૂછ્યું તું કર્યું? તો કે ના. કેમ તું ના કર્યો? હું વિચાર કર્યો, જ્યાં હું જાઉં મને એમ થતું હતું કે ખુદા મને દેખે છે. બસ મને તમને ઈ જ લેસન દેવું, ઈ જ તમને લેસન દેવું. તો ઇમામ એને કહે છે જ્યાં ખુદા ન દેખે અહીંયા તું જા, પછી તાર નાફરમાની કર. થાય? તમને કયો ન્યાયથી થાય? ક્યાં જાશું આપણે? લા તાખુદહુ સિનતુન વલા નૌમ. આપણા માટે છે કે ખુદા ને કોઈ દિવસ ના નીંદર આવે કે ના એને જોલું આવે. આ આપણા માટે છે. યાદ રાખો, મારિફત રાખો કે તમારો ખુદાજી છે તમને 7 sur 7, 24 sur 24, 60 sur 60 મિનિટ અને 60 sur 60 સેકન્ડ તમને જોઈ છે. પછી બે છેલ્લી વસ્તુ, અને ઇન્શાલ્લાહ આપણે આગળ વધીએ. ઇમામ એને કહે છે જ્યારે મલિકુલ મોત આવે તેને કહે છે bon તું બીજા પાસ જા, મારા પાસ નથી આવવાનું. જો તારામાં એટલી તાકાત હોય તો જેટલા ગુનાહ કરવા હોય તું કરજે. છે? અને છેલ્લું ઇમામ એને કહે છે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે જ્યારે તને ઓલો જહન્નમનો પતરો, કોણ માલિક,
માલિક એનું નામ છે. હા, જહન્નમનો જે ગાર્ડિયન છે, આપણે એને પાત્રો કે કેમ કે દોસ્તી કરવી જોઈએ. ખુદા ના કરે તો એમાં અત્યારે ત્યાં તો કઈક લાગવગ હોય. હા, ખુદા બધાને બચાવે. જહન્નમ બહુ એક મુશ્કેલ વસ્તુ છે. તો જ્યારે તને જહન્નમમાં મોકલાવવામાં આવે ત્યારે જહન્નમના ગાર્ડિયનને તું કહે છે કે ના, હું અહીંયા નહીં કરું. જો તારામાં એ તાકાત હોય તો જેટલી નાફરમાની કરવી કર. તું કહેશ મૌલા માફ કરજો, આ બધું મારામાં તાકાત નથી. ને હું સમજી ગયો મૌલા, હવે બસ મને ગુનાહ નથી કરવાનો. શું આપણા માટે લેસન નથી? આપણા માટે લેસન છે. એટલે આને કે મારિફત. આ જે ગરમાટો છે, જે હરારત જે છે દિલમાં, એને પ્રિઝર્વ રાખવા માટે શું કરવું જોઈએ? એને પ્રિઝર્વ રાખવા માટે આપણને ખુદાની મારિફત બહુ જરૂરી છે. આપણી હૈસિયત ઓને ક્વા, આપણો નિભો શું છે એ જાણવું જરૂરી છે. હવે અહીંયા હું જરાક આ વાત આવી છે, માણસો કેટલી કુરબાની આપતા હોય છે કામ કરવા માટે, એટલે પૈસા માટે. ખરાબ ચીજ નથી. હદીસની અંદરમાં છે, હદીસે શરીફ છે, એટલે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હદીસ ફરમાવે છે, અલ ઇબાદતુ અશરતુ અજ્ઝા, ઇબાદત જે છે 10 ભાગમાં છે. 9 મિનહા ફી તલબિલ હલાલ, એમાંથી 9 ભાગ હલાલ રોજી ગોતું છે. આપણે જે દુકાને જાય છે, જે દુકાન ખોલે છે, જે પણ તમે કામ કરો એ હલાલ રોજી ગોતવાનું છે. અને નોબલ છે, એ નોબલ છે, ની ફઝીલત છે. એટલે કે 10 ભાગમાંથી 9 ભાગ જે છે હલાલ રોજી ગોતવામાં છે. એટલે હું આખું કુરાન પઢું ને તમે દુકાનમાં જાઓ વધારે બહેતર હશે આ કુરાન પઢવાથી, કેમ કે 9 ભાગ હલાલ રોજી ગોતવામાં છે. પણ જે છે ને એ બહુ મુશ્કેલ છે. એમાં પછી બધું ગોટાળે ચડી જાય છે. પણ બધી ચીજનો હદ હોય. એક ટકાને આંગ્લેમાં લખેલું હતું, હું એનો તર્જુમો કરું છું કે l'homme sacrifie sa santé pour l'argent. એટલો ગુલતાન છે પૈસા ગોતવામાં, કે એટલો ગુલતાન છે કે એની તંદુરસ્તી તરફ જોતો નથી. અને જોયા છે એવા ન સિએસ્તા ન રેપો કાંઈ ને, રાતના નીંદર ના આવે, કેમ કે હિસાબ કિતાબ થતા હોય, આટલા ગયરા આટલા ગયા. જરાક જેમ કે 100 ગરવાના હોય ને એના બદલીમાં 90 ગયરા તો દિલ ગભરાય. એમ ના હોય કે ખોટ કરી છે, ખોટ કરે ને જો દિલ ગભરાય તો સમજાય. ના, 100 ના બદલીમાં આજે 90 ગયરા તો ચેન ના હોય, બેચેની હોય. l'homme sacrifie sa santé pour l'argent. પછી શું કરે? એ dépense cet argent pour restaurer la santé. પછી જ પૈસાને પોતે તંદુરસ્તી મેળવવા માટે વળી ખર્ચો કરે. તો તમને નથી લાગતું જરાક રિગ્લાશની જરૂર છે કે તમે એટલું જ કમાઓ, એટલું જ તમે ભોગ આપો કે જેટલું તમારી તંદુરસ્તીમાં આંચ ના આવે. અને હું કહીશ, આ કુરાનની આયત છે, સૂરે હશરમાં હું ના ભૂલતો હોય તો, નસુલ્લાહ ફઅન્સાહુમ અનફુસહુમ. એ લોકો ખુદાને ભૂલી ગયા તો ખુદાએ શું કર્યું? ખુદાએ એવું કર્યું કે લોકો ખુદ પોતાને ભૂલી ગયા. આજે તમે જોવો છો માણસોને ટાઈમ નથી એના ફામી માટે, અવલાદ માટે આજે ટાઈમ નથી. એકાદ કઈક ડાયલોગ કર્યા હતા જૈન લોકો. એક છોકરો આવીને બાપને પૂછે છે, બાપા તમારી 1 કલાક કેટલાની હોય? હવે હું તમને આમ જ શિફ્ર દઉં છું, જેમ કે બાપે કીધું હોય કે દીકરા મારી 1 કલાક 1000 euro છે, 1 કલાક. તો બિચારો દીકરો બાપ પાસે માંગ્યા ને અહીંયા ને મા પાસે ને એના પાસે હદિયાનંદ જેને મળતા તે ભેગા કરીને પછી બાપને કહે છે, બાપા આરે 1000 euro હોય તો મને 1 કલાક આપ. કેમ? કેમ કે ટાઈમ નથી. એટલા ગુલતાન છે. તો નસુલ્લાહ ફઅન્સાહુમ અનફુસહુમ. એ લોકો ખુદાને ભૂલી ગયા તો ખુદા એવું કર્યું કે લોકો પોતાને ભૂલી ગયા, પોતાને, એના ફામીને, બધાને ભૂલી ગયા. તો આ જે ગરમાટું છે એને પ્રિઝર્વ કરવા માટે શું જરૂરી છે? જરૂરી છે કે આપણા દિલમાં મારિફત હોય. કઈ મારિફત હોય? ઓંધો સાવવાર કે દુનિયાની હકીકત શું છે. અને એની અંદરમાં મોટામાં મોટી મારિફત છે ખુદાની મારિફત. હું જરાક આગળ વધું છું, ઇન્શાઅલ્લાહ આપણો ટાઈમ પણ જઈ રહ્યો છે. આપણા 8મા ઇમામ અલૈહિસ્સલામના જમાનાનો વાક્યો છે. એક ભાઈ આવે છે ઇમામ પાસે, તો ઇમામને જોઈને મુસ્કુરાય છે.
ઇમામ એને કહે છે, તારા પાસે કોઈ તારો ભાઈ આવ્યો હતો માંગવાને? તો કે હા મૌલા. તમે સાંભળો છો સાહેબ, તારો કોઈ ભાઈ આવ્યો તો મોમીન ભાઈ આવ્યો તો તારા પાસે માંગવાને? તો કે હા મૌલા, મારા પાસે 500 દિરહમ માંગી ગયો. તો તે દીધા? તો કે મેં ના દીધા. તારા પાસે હતા? તો કે આમ તો હતા, પણ મને એમ થયું કે ક્યાં વર્યાને દઉં, એટલે મેં બહાનું કાઢીને એને હું રવાના કરી દીધો. પછી મામાને પૂછે છે, પછી શું થયું? તો કે થોડોક સમય પસાર થયો તો ઓલા ફિસ્કા વાળા આવ્યા. તમને કહું છું, જમાનામાં ફિસ્કા આજની જેમ ના હોય કે તમારું નામ હોય ને તમારું નિમેરો હોય. ના, એ જમાનામાં ઓપીફ આવે. એ લોકો આવે તો વર્ષમાં 2-3 ફેરે આવી જાય, ના આવે તો 10 વર્ષ એક ફેરે ના આવે. ઓપીફ એટલે જ્યાં લોકોને મનમાં આવે અહીંયા બસ જવું છે તો જાય, અને બસ દેવાના હોય એ લોકો ઓર્ડર આપે તને આટલા દેવાના છે. તો પછી શું થયું? તો કે આ ફીસ કવર હોય. કેટલા લઈ ગયો? તો કે 500 દિરહમ. તો મૌલાને શું કહે છે? તો કઈ સમજો? ના, શું સમજવાનું હતું એમાં મૌલા? તો કે જો તું તારા ભાઈને તે 500 દિરહમ આપ્યા હોત, અહીંયાથી તું બચી જાત. જ્યારે મિંબર ઉપરથી દેવાની વાત આવે તો ઘણી ફેરે માણસો એમ સમજે કે આ મૌલાનાને કંઈક ફરી ધોંક આપતો હશે. હું મારા માટે નથી કહેતો, હું તમારા માટે કહું છું કે તમે એકબીજાની ધ્યાન રાખજો. ઇન્શાઅલ્લાહ આપણે તો એક સાથે જ કોમના જ છે અલ્હમ્દુલિલ્લાહ, અને ઇન્શાઅલ્લાહ ખુદાએ નેમત આપી છે, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને હું ફક્ત પૈસાની વાત નથી કરતો. તમે જો ઇમામ વાળામાં તમે સારા કામમાં જો આપશો, એ પેરજી નથી. જો નહીં આપો તો બીજી રીતના જવાનું હશે, એ જાશે. પણ હું આ ચીજને એક્સ્ટ્રાપોલે કરું છું બીજી વસ્તુમાં. અમારા હોય ને અમુક ભાઈઓ પ્રોફ હોય મદ્રેસામાં, શેખ જરાય ટાઈમ નથી. 1 કલાક આપવા માટે, પછી આવવા માટે ટાઈમ ખપે. લઈ લો કે ભણાવો 1 કલાક જો ભણાવે તો 3 કલાક ખપે આવવામાં ને જવામાં. 3 કલાક માટે તને એમ છે કે જો તું નહીં આવ ભણાવવાને તો એ તારો ટાઈમ બચવાનો છે. યાદ રાખજે, જો તું અહીંયા સારા કામમાં ટાઈમ નહીં આપે તો ખુદા એવું કરશે કે તને પ્રોબ્લેમમાં 3 કલાક કાઢવા જોશે. તો પ્રોબ્લેમને એવી રીતે કરવા માટે, તકલીફથી દૂર થવા માટે તો એ તારો ટાઈમ સારા કામમાં વાપર. આવો ઇમામ વારે સીવોપલે. એમ નથી કે તમે અહીંયા આવશો તો તમારો ટાઈમ પ્રેઝર્વ રહેશે. એ ટાઈમ જ્યારે જવાનું હશે તો એ જાશે, પ્રોબ્લેમમાં જાશે ને ખોટી રીતના જાશે. તમે જાશો ને કોક જરા કંઈક અડારી દીધી તો આપણે અહીંયા 2-3 કલાક નીકળી ગઈ. તમે જાશો ને આમ થયું તો 2-3 કલાક નીકળી ગઈ. કોઈ બીમાર પડ્યું કે કોઈ બીજા બીમાર પડ્યા જોવા જવાનું હોય, તો આ બધી વસ્તુથી બચવા માટે કે સ્કિલ ફોફેર આપણે સારા કામમાં આપણો ટાઈમ જે છે એને ઉપયોગમાં લઈએ તો ઇન્શાઅલ્લાહ એની બરકતથી એ પ્રોબ્લેમમાં જે ટાઈમ પસાર કરવાનો એનાથી આપણે ઇન્શાઅલ્લાહ બચી જશું. સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. ઇન્શાઅલ્લાહ આપણે મસાઈબ તરફ આવીએ છીએ, પણ જેમ મેં તમને કહ્યું કે આ ગરમાટાને પ્રેઝર્વ કરવા માટે મારિફત ખપે. સાકરે છે આઝાદારી એ આપણા દિલમાં હોવી જોઈએ કે આઝાદારી સાકરે છે, જેના માટે આપણા બાપ દાદા લોકો કામ ધંધો બંધ કરી નાખતા હતા. આજે માણસો અરબઈનમાં જાય છે. હમણાં પણ ઘણા ઝિયારતમાં ગયા, ખુદાવંદી કરેલી લોકોની ઝિયારતને કબૂલ કરે અને સહી સલામતી લોકો વતને પાછા આવે. માણસો જાય છે, કામ મૂકીને જાય છે, અરબઈનમાં જાય છે, એના પછી જાય છે, એના પહેલા જાય છે. આ ગરમાટો છે ને એટલે દિલ ખેંચાય છે. એટલે કેના દિલમાં ગરમાટો હોય, કેના દિલમાં જુસ્સો ને જઝ્બો હોય, કેના દિલમાં ફેરવેર હોય? ફી કુલુબિલ મુમિનીન. જ્યારે તમારું દિલ ઇમામ વાળા તરફ ખેંચાય, શુકર કરો ખુદાનો કે મારા દિલમાં કંઈક ઈમાન છે. એટલે બધાનું દિલ ના ખેંચાય. આમાં આપણા ઈમાનને ઓર વધારે મજબૂત કરવા માટે ખાકે શિફાનો એક્ઝામ્પલ આપણે દઈ દીધા હતા. આ એક વાક્યો છે જેનો આપણે એમ કહી શકીએ કે અમે એના તેમવાય છે. હું નામ નહીં લઉં,
અમુક ઠેકાનું નામ લેતો હતો પણ મને લાગે છે નામ નહીં લઉં, પણ મુરુંદાવાનો વાક્યો હતો ને ભાઈ જે જન છે એ હવે તો ફ્રાન્સ રહે છે, પારી રહે છે ને એના ઓલાદે છે. એ જયારે જનૈનું મોરુંદાવામાં ત્યારે એમાં તમને ખબર છે ને એ જમાનામાં એટલે બહુ ઝાઝા વર્ષ પહેલા એ હસ્યા વટાને 35 વર્ષનો છે જન કે વધારે હોય કે ઓછું, એ 35 કે 40 વર્ષ પહેલા પિતાની કઈ સગવડ એટલી નહોતી. છોકરાને જયારે જન્મ થાય છે ત્યારે હાલત ખરાબ હતી. ડાક્ટરની આવીને સાસપામને તે લોકો કહે છે આ છોકરો જાજુ ટકે એમ નથી, ઇન્તેકાલ પામી જશે. હવે મા બાપ જે છે એ લોકો મલ્લીસ પરાવાળા હતા અને અઝાદારે હતા માશાઅલ્લાહ. તો એ બાપ પેલે બયાન કરે છે, પણ છોકરાએ કોન્ફર્મે કર્યું ને આપણે બધાને ખબર છે ઈશ્વર. તો બાપ શરૂ કર્યું કે ઈને એની ઘરવાળી બે લોકો મસાઈબ પડે ઇમામના, અને પછી જે આંસુ વહે ને એ આંસુ એ લોકો રાખતા થાય છોકરાના શરીરમાં. ભલે ડાક્ટર લોકો કંઈક અમુક દિવસની વાત કરી કે અમુક દિવસનો મહેમાન છે. દિવસો પસાર થયા, અઠવાડિયાઓ પસાર થયા, મહિનાઓ પસાર થયા, બધું થઈ ગયા. Que શું મિરાકલ છે, qu'est-ce qui se passe? Nous on n'arrive pas à comprendre કે શું થઈ રહ્યું છે, કેમ કે નોર્મલ હોય તો જીવે એમ નથી, પણ એની અને શકેલ વગર માશાઅલ્લાહ કાંઈ ખામી નહીં, માશાઅલ્લાહ તંદુરસ્ત અને સહી સલામત. આજે પણ છે ખુદાને સલામત રાખે, એની ઔલાદ છે માશાઅલ્લાહ એની બરકતથી. આપણા બાપ દાદા છે ને ત્યારે તો આ બધી સારવાર નહોતી હોસ્પિટલની ને ડાક્ટરોની, એ લોકો એ જ ઇલાજ કરતા હતા. આપણે બીમાર પડે નાના હોય ત્યારે આંસુ જે છે તો આંસુ કિંમતી છે. જે આંસુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગમમાં વહે એ આંસુ જે છે એની ફજીલત બહુ જાજી છે કે જે મોકો નથી બયાન કરવાનો. એની ફજીલત બહુ મોટી છે અને હદીસોમાં છે કે એનો અજર પણ નથી, આપણે એ લોકો નથી માપી શકતા, એનો અજર નથી માપી શકતા. આંસુની કિંમત છે. આપણે ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ. આપણે જેમ ના કીધું લા યઝકુરુહુ મુમિનુન ઇલ્લા બકા, જ્યારે મોમિન ઇમામને યાદ કરે છે ત્યારે આંખમાં આંસુ આવે છે. અને ઘણી ફેર આપણે જોતા હોય છે કે જ્યારે જોન હોય તો જરાક આંખમાં મહેનતથી આંસુ આવે, પણ હવે નહીં હોય મને લાગે છે. એનું કારણ, એનું એક દલીલ હું તમને કહું છું. તનામાં સામેનો વાક્યો છે કે કોકની શાદી હતી ને મને લાગે છે કંઈક ઈદે ગદીર હશે, કોકની શાદી હતી તો જે લોકો જે પરાવાળાને બોલાવ્યા હતા ને કે મારો એક તરીકો છે શાદીના જેમ હું અકબરના મસાઈબ પણ પરાવું છું. તો એ પરાવે છે, અમે બેઠા હતા સામે જે બધા બેઠા હતા એમાં અમુક જવાન લોકો પણ હતા. ખુશી હતી, પણ જ્યારે અલી અકબરના મસાઈબ પડાય છે એ જૈન લોકોના આંખમાં દર આંસુ. કોશિશ કરતા હતા કે કોઈ દેખી ના જાય, પણ આપણે તો દેખતા હોય ને. એટલે હવે એમ નથી કે જૈન હોય તો આંખમાં આંસુ ના આવે. પહેલે એમ હતું કે ના, જે મોટી ઉંમર હોય ને પણ ફેસિલિટી જે છે આંસુની મોટી ઉંમર થાય ત્યારે. જો તમને એમ થાય કે હજી બહુ આંસુ નથી આવતા તો ઇન્શાઅલ્લાહ જેમ ઉંમર મોટી થશે એમ વધારે આંસુ આવશે ફેસિલિટીની સાથે. પણ આ એવું ગમ છે કે આપોઆપ. અને આંસુ કોણ વહાવે છે? કોણ વહાવે છે આંસુ? આપણે સમાનના ઇમામ અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ લઅંદુબન્નકા સબાહન વ મસાઅન, સવાર અને સાંજ હું ઇમામ હુસૈનને આપણા જમાનાના ઇમામ કહે છે કે સવાર અને સાંજ હું તમારા ગમમાં આંસુ વહાવીશ. વલા અબકિયન્ના અલૈકા બદલ દમઅતે દમા, અને આંસુના બદલે હું લોહીના આંસુ તમારા ઉપર વહાવીશ. કોઈ એક મરજાને પૂછ્યું કે કેમ બની શકે લોહીના આંસુ? તો મરજા એનો જે મુસલ્લો હતો એના નીચેથી એક રૂમાલ કાઢે છે, પછી ઓલા ભાઈને દેખાડે છે, તું જોઈ છે? હવે મારો રૂમાલ છે. હું જ્યારે ગમ કરું છું ઇમામ હુસૈન ઉપર તો આરે મારા આંખમાંથી આરે જો આંસુના ત્રાસ દેખાય છે. તો જો હું લોહીના આંસુ એટલે લોહીના ત્રાસ દેખાય છે તો
હું લોહીના આંસુ રોઈ શકું તો શું ઇમામ ન રોઈ? અઝાદારો ઇમામજી છે ઇમામ હુસૈન ઉપર બહુ ગમ કરે છે અને જ્યારે પણ આવો વખત હોય ત્યારે પોતે આંસુ વહાવે છે. અઝાદારો આજે આપણે જનાબે હબીબને યાદ કરવા માટે ભેગા થયા છે. જનાબે હબીબ એક મારિફતવાળા મર્દ છે, જેની ખુદ ઇમામ હુસૈને કીધું છે રજુલિલ ફકીર, મુજતહિદ મર્દ હતા, પોતે મારિફત હતી એનામાં. ઇમામ હુસૈન અલૈહિસ સલામ એને પત્ર લખે છે. અમુક તમને તારીખમાં મળશે કે જનાબે હબીબ દેશા ઇમામ હુસૈન સાથે હતા બીજી તારીખના કરબલામાં, ને અમુક તારીખમાં તમને એમ મળશે કે ઇમામ હુસૈન એને કાગળ લખે છે. જ્યારે કાગળ તે ગુફા છે અને પોતે ઇમામ અલીની સાથમાં હતા, બધી જંગ પોતે ઇમામ અલીની સાથમાં પોતે જંગ લડ્યા છે અને કોઈ દિવસ પોતે અહેલબેતને છોડ્યા નથી. ઇમામ હસનની સાથમાં હતા અને ઇમામ હુસૈનને પત્ર લખવામાં પોતે હતા. જ્યારે કુફીઓ ફરી જાય છે ત્યારે પોતે પણ જરાક છુપાઈ જાય છે. જનાબે હબીબને ઇમામ હુસૈન અલૈહિસ સલામ કાગળ લખે છે. જ્યારે તે કાગળ ત્યાં પહોંચે છે, એ લોકો જમતા હતા એની ઘરવાળી સાથે, કોઈ દરવાજો ખખડાવે છે, હબીબ નીકળે છે. તે કાસિદ જે છે પત્ર લઈને આવ્યો હતો, તે કહે છે કે હું હુસૈનનો પત્ર લઈને આવ્યો છું. હબીબ તે કાગળને હાથમાં લે છે અને બોસો આપે છે, સર ઉપર રાખે છે, વાંચે છે. જેમાં ઇમામ હુસૈન એને કહે છે કે હબીબ, અમે અહીંયા ઘેરાઈ ગયા છે કરબલાના મેદાનમાં, તું આવ અમારી મદદે. અઝાદારો જનાબે હબીબ શામ્બ્રમાં ઘરમાં દાખલ થઈ છે. ઘરવાળી પૂછે છે કોણ હતો? તો કે ઇમામ હુસૈનના કાસિદ હતા. ત્યારે તે ઘરવાળી પૂછે છે કે શું કહે છે? તો કે મને બોલાવે છે, કરબલા પોતે ઘેરાઈ ગયા છે, મને બોલાવે છે. તો શું વિચાર છે? એટલે હબીબ એની ઘરવાળીનું ઇમ્તિહાન લેવા માંગે છે, કેમ કે વખત ખરાબ હતો. શું વિચાર છે? તો કે ના, એ લોકોનો મામલો છે, આપણે શું કરીએ? તો કે હબીબ, તમે જનાબે સૈયદાને શું જવાબ આપશો? હબીબ, જો તમે ના ચાહતા હોય તો હું જાઉં છું અને હું ત્યાં ઇમામની મદદ કરીશ. હબીબ કહે છે ના બીબી, હું જવાનો છું પણ તારું ઇમ્તિહાન લઉં છું. અઝાદારો જનાબે હબીબજી છે એના ઘોડાને તૈયાર કરે છે. એના ગુલામને કહે છે કે તું ગામની બહાર મારી વાત જો ના થાય કોઈ જોઈ લે કે હું જઈ રહ્યો છું અને હું મારી રીતના ત્યાં પૂગી જઈશ. જ્યારે હબીબ જ્યારે જાય છે, તે ગુલામ ત્યાં વાત જોતો તો જોઈ છે કે હબીબની વાર લાગી જાય છે, દેર થઈ જાય છે આવવામાં. તો એ ગુલામ તે ઘોડાને કહે છે કે ઘોડા, જો આપણા મૌલા એટલે કે હબીબ જો ના આવે તો વાંધો નથી, હું સવાર થઈને હું ઇમામ હુસૈન અલૈહિસ સલામની નુસરત માટે જઈશ. હબીબ તે સાંભળી જાય છે, આંખમાં આંસુ આવી જાય છે. હાય મઝલૂમે કરબલા નો એવો વખત આવી ગયો છે કે ગુલામો પણ તમન્ના કરે છે કે ઇમામની નુસરતમાં જાય. અઝાદારો જનાબે હબીબજી છે કરબલા પહોંચે છે. અમુક તારીખમાં તમને મળશે કે 6ઠી મુહર્રમના, એટલે કાલને પણ પરમદીના દિવસે. અમુક તારીખમાં તમને મળશે કે 8મી મુહર્રમના. જે પણ હોય, તમને ખબર છે કરબલામાં બીજી મુહર્રમથી લઈ અને હબીબ આવે છે ત્યાં સુધી દુશ્મન લોકો જે છે હજારોની સંખ્યામાં આવતા હતા. અને તમને પછી લોકો કેવી રીતના આવતા હતા? એ લોકો જે છે ઘોંઘાટ કરતા આવતા હતા. એ લોકો જે છે જમીનને મારતા આવતા હતા કે જેથી વધારે અવાજ થાય. તમને કહો છે મકસદ શું હતો? પહેલો મકસદ તો એ હતો કે એ લોકોના જોશને બતાડતા હતા જાલિમ લોકો. અને બીજો મકસદ એ હતો કે એ લોકો આમ કરી અને બીબી બચાવોને એ લોકો જે છે ડરાવવા માંગતા હતા. એ લોકોના દિલમાં એક બીક પેદા કરવા માંગતા હતા. નાના બચ્ચાઓને ટેરોરિઝમ કરવા માંગતા હતા. જનાબે ઝૈનબ જ્યારે પણ કોઈ આવતો, એટલે જ્યારે પણ સિપાહી લોકો આવતા યઝીદીઓ, ત્યારે જનાબે ઝૈનબ જનાબે ફિઝાને પૂછતા કે અવાજ થઈ રહ્યો છે, કોણ આવી રહ્યું છે? તો કે યઝીદી લોકો આવે છે. જનાબે ઝૈનબ અરે ફિઝાને કહે છે કે ફિઝા, શું મારા ભાઈ માટે કોઈ નથી?
અઝાદારો આ હસરતથી જનાબે ઝૈનબની પછી એવો એક વખત આવે છે કે એક તકબીર બુલંદ થઈ છે, અલ્લાહુ અકબર. જનાબે ઝૈનબ પૂછે છે, ફિઝા આ સેવાની તકબીર છે? તો એ કે તમારા ભાઈના નાનપણના દોસ્ત હબીબ આવેલા છે. અઝાદારો અરે ઝૈનબના દિલને ધારસ આવે છે, સુકૂન આવે છે. અત્યારે અરે પોતે જનાબે અલી અકબરને મોકલાવે છે, એ બેટા અકબર હબીબ પાસે જાઓ અને હબીબને મારા સલામ કહો. અઝાદારો અરે હબીબ જ્યારે સલામ જનાબે અલી અકબર સલામ પહોંચાડે છે હબીબના, ત્યારે હબીબ જ્યારે સાંભળે છે ત્યારે જમીને કરબલામાં બેસી જાય છે અને ધૂળ લઈને માથા ઉપર રાખે છે ને કહે છે, હા એવો વખત આવી ગયો છે કે શહેઝાદી ગુલામને સામે સલામ કરે છે. અઝાદારો અજરુકુમ અલલ્લાહ. અરે જનાબે હબીબ ઇમામ હુસૈન પાસે રજા માંગે છે, મને તમે ઇજાઝત આપો હું જનાબે ઝૈનબના ખૈમાની બાજુમાં જાઉં. અઝાદારો જનાબે હબીબ આગળ વધે છે. તમને ખબર છે જનાબે ઝૈનબનું દિલ હસરતથી ભરેલું હતું, કોઈ નહોતું ઇમામ હુસૈન માટે. હબીબ આવે છે, આપણે તો કરબલામાં ન હતા, નકર આપણે પણ જાત જનાબે ઝૈનબને સાથ દેવાને, પણ આપણે જનાબે ઝૈનબને કહેશું, એ શહઝાદી, એ બીબી, અરે અમે ભલે ન હતા પણ આજે અમે આ મજલિસે અઝામાં હાજર થઈ અને તમોને અમે જે છે તમારા દિલને ધારસ આપીએ છીએ. શહઝાદી અમારા આંખમાં આંસુ લાવી અને અમોજી છે અરે તમોને સાથ આપી રહ્યા છે. અઝાદારો જનાબે હબીબ અરે ત્યાં બાજુમાં જાય છે. જનાબે ઝૈનબ અને બીબીઓ ખૈમાની અંદરમાં છે, જનાબે હબીબજી છે ખૈમાની બહાર છે. ત્યારે જનાબે હબીબ કહે છે, અસ્સલામુ અલૈકુન્ના યા અહલ બૈતિ નુબુવા, અહલ બૈતિ નબી, અરે તમારા ઉપર સલામ થાય. અરે બીબીઓ જવાબ આપે, ચાલો આપણે પણ સલામ કરીએ જનાબે ઝૈનબને. અસ્સલામુ અલૈકુન્ના યા અહલ બૈતિ નુબુવા, એ શહઝાદી ઝૈનબ અમારા પણ સલામ તમે સ્વીકારો. અઝાદારો અરે કોઈ આપણને ગમ ના આપે સિવાય ગમે મઝલૂમે કરબલા. અઝાદારો અરે ખૈમામાં કોરામ મચે છે. હબીબ તમને પણ સલામ થાય. હબીબ તમારી મહેરબાની, જ્યાં કોઈ નથી અમારા માટે તમે આવ્યા છો. અઝાદારો હબીબ એક યાદી અપાવે છે જનાબે ઝૈનબને, શહઝાદી, કેમ કે જનાબે હબીબ બહુ રોઈ છે. ત્યારે પૂછવામાં આવે છે, એ હબીબ તમે શા માટે રોઈ રહ્યા છો? મોમિનીન અરે દિલ ઉપર હાથ રાખીને સાંભળજો. તમને ખબર છે હબીબજી છે એના પાસે ઇલ્મુલ બલાયા વલ મનાયા હતું. ઇલ્મે ગૈબ પોતે થોડુંક જાણતા હતા, ઇમામ અલી એને શીખાયેલા હતા. ત્યારે હબીબ કહે છે, એ શહઝાદી તમારા બાબાએ મને કહ્યું છે કે કેવો વખત આવશે કે તમો બીબીઓને અરે અસીર કરવામાં આવશે. હાય અરે ગામથી લઈ અરે તમને બીજા એક ગામથી લઈને તમને બીજા ગામ અરે ફરાવવામાં આવશે, તમને અસીર કરવામાં આવશે. અરે ખૈમામાં કોરામ મચે છે, બહુ રોવામાં આવે છે. એક એવો વખત આવે છે, નમાઝનો ટાઈમ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મોહલત માંગે છે કે અમને તમે મોહલત આપો, ટાઈમ આપો કે અમને નમાઝ પઢવી છે. તમને ખબર છે સામેવાળા શું જવાબ દે છે? ના, તમને નમાઝ પઢશો કે નહીં પઢો સરખું છો, મેં તમારી નમાઝ કબૂલ નહીં થઈ. આ લોકો આવી રીતના ઇમામ હુસૈનની તૌહીન કરે છે. અરે તમને જે નમાઝ શીખાઈ રહ્યા હોય આજે તમે એમ કહો છો. આ સાંભળીને હબીબ કહે છે, મૌલા મારા ઉપર હવે લાઝિમ છે કે આ જાલિમોનો સામનો કરું, કેમ કે આજે ઇમામતની તૌહીન થઈ રહી છે. અઝાદારો ઇમામે હુસૈન ઇજાઝત આપે છે. હબીબજી છે મોટી ઉંમર હતી, એની 75 વર્ષના હતા. અઝાદારો અમુક જાલિમોને જહન્નમ વાસિલ કરે છે. પછી કેવો વખત આવે
આવે છે કે જનાબે હબીબ, અરે કેને વાર લાગે છે ને જાનો, અરે ગોરા ઉપરથી જમીન ઉપર પડી જાય છે. પછી એક બીજો આમ જાલિમ આવી અરે ને કે તલવાર મારે છે, જનાબે હબીબ જમીન ઉપર પડી જાય છે. અજરુકુમ અલ્લાહ, જનાબે હબીબ પાછા ઊભા થવા માંગે છે, પણ તમને ખબર છે શું થયું? જેમ હઝરત અબ્બાસના સરમાં ગુર્જ લાગે છે એ જ પ્રમાણે હાય અરે હબીબના સરમાં તલવાર લાગે છે. હબીબ પાછા પડી જાય છે અને પછી ઇમામને પુકારે છે, અલૈકુમ મિન્ની સલામ યા અબા અબ્દુલ્લાહ હુસૈન. અરે હુસૈનના દિલને પૂછો, નાનપણના દોસ્ત બોલાવી રહ્યા છે. અરે હુસૈન જાય છે, પણ હાય એક એવો મંઝર જોવામાં આવે છે જે ફક્ત થોડાક શહીદો ઉપર જ આ થયું છે. તમને ખબર છે તે શું છે? જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ સલામ ત્યાં પહોંચે છે તો જોઈ છે કે હબીબનો સર જે છે તે કપાઈ ગયું હતું. જે પ્રમાણે હુસૈનનું સર કાપવામાં આવ્યું, ચોથા ઇમામ પૂછે છે, જમીને કરબલા જ્યારે હિલવા માંગી ત્યારે પૂછે છે ચોથા ઇમામ, ફૂફી ઝૈનબ શું થઈ રહ્યું છે? તો કે ખૈમાનો પડદો ઉઠાવો. અરે ખૈમાનો પડદો ઉઠાડવામાં આવે છે. ચોથા ઇમામ શું જોઈ છે? અરે બાબાનું સર નોકે નેઝા છે. તે તરફ જોઈને કહે છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ હુસૈન. લઅનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન. وسيعلم الذين ظلموا آل محمد أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين يا حسين يا حسين يا حسين. ये शब शब मातम हुसैना, लाचार 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 हुसैना. ये शब शब मातम हुसैना, लाचार 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 हुसैना. मजलूम हुसैना, मजलूम